નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચુંબકીય ગુણધર્મને આધારે પદાર્થનું ત્રણ પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે। તો આજે ત્રણ પ્રકારના પદાર્થનો અભ્યાસ કરવાનો છે। ચુંબકીય ગુણધર્મને આધારે પદાર્થના ત્રણ પ્રકાર પડે: ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થ। આમ તો આપણો આ જે ટોપિક છે ને એ તમારી ગુજરાત બોર્ડની એક્ઝામમાંથી નીકળી ગયેલો છે, બરાબર। માત્ર જાણકારી માટે કહીએ કાંઈ, પણ આ ટોપિકને આધારે આગળ ઘણા બધા એમસીક્યુ તમે સોલ્વ કરી શકો। એટલે વ્યવસ્થિત રીતે ત્રણ પ્રકારના પદાર્થો વચ્ચે તફાવત શું છે એ તમારે સમજવાનું છે। ફરીવાર પૂછી લો, ચુંબકીય ગુણધર્મને આધારે પદાર્થના ટોટલ કેટલા પ્રકાર પડે? તો કે ત્રણ પ્રકાર। એક ડાયામેગ્નેટિક, બીજું પેરામેગ્નેટિક અને ત્રીજું ફેરોમેગ્નેટિક। ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થ। તો ડાયામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય એની વાત આજે કરવાની છે આપણે। તો ડાયામેગ્નેટિક પદાર્થના જો તમને ઉદાહરણ કહે ને તો સોનું, ચાંદી, તાંબુ। કયા પદાર્થો? તો કે સોનું, ચાંદી, તાંબુ, પછી બિસ્મથ અને પાણી H2O। તો આ જે બધા પદાર્થો છે ને એ ડાયામેગ્નેટિક પદાર્થો છે। હવે આપણે આ બધા પદાર્થને તમે ઓરડાના તાપમાને રાખે, દાખલા તરીકે તમે તાંબાનો ટુકડો લઈ લો। હવે તાંબાના ટુકડાને આપણે ઓરડાના તાપમાને રાખીએ અથવા ટેબલ ઉપર મૂકી દો તો મને કહેશો એ ચુંબક તરીકે વર્તે? લોખંડ તરફ એ આકર્ષે। ટૂંકમાં જે પદાર્થ લોખંડ તરફ આકર્ષે એને તો આપણે મેગ્નેટ કહીએ છીએ, ચુંબક। તો તાંબો છે એ લોખંડ તરફ આકર્ષાશે નહીં। શું કામ? કારણ કે આપણો આ જે ટુકડો છે એ ચુંબકત્વ ધારણ કરતો નથી। તો પ્રશ્ન એ થાય કે તાંબુ, ચાંદી, સોનું આ બધા ચુંબકત્વ ધારણ કરી કેમ નથી એકતા? તો એનું કારણ છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। તો હવે તમે તાંબાનો ટુકડો લ્યો ને, તો તાંબાનો ટુકડો શેનો બનેલો હોય? તો તમને ખબર છે એના અસંખ્ય પરમાણુનો બનેલો હોય। તાંબાના અસંખ્ય પરમાણુનો બનેલો હોય। હવે ઘટના એવી ઘટિત થાય કે તમે એક પરમાણુનું અવલોકન કરો, તો આ પરમાણુનું ઓપરેશન કરો તો એમાં કેન્દ્ર હોય। કેન્દ્રની આસપાસ કોણ ભ્રમણ કરતા હોય? તો કે ઇલેક્ટ્રોન। આ ઇલેક્ટ્રોન કક્ષીય ભ્રમણ કરતા હોય। હવે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન શું કરે? તો કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે। એટલે અહીંયા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે ને ઓસ્ટેડ દાદા શું કહી ગયા કે જ્યાં વિદ્યુત પ્રવાહ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। એટલે અહીંયા છે ઇલેક્ટ્રોનના ભ્રમણને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને પરિણામે એને મેગ્નેટિક મોમેન્ટ હોય। અત્યારે કક્ષીય ભ્રમણ થાય છે એટલે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ હોય। અને એનું સૂત્ર ઓલરેડી આપણે તાર્યું હતું, કઈ દિશામાં હતી? તો કે ઉપર તરફ। અને એનું સૂત્ર શું હતું? m બરાબર અડધું વ્યાસ। તો આ ઇલેક્ટ્રોનના કક્ષીય ભ્રમણને લીધે મેગ્નેટિક મોમેન્ટ મળે। અને હવે તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા હશો કે ઇલેક્ટ્રોન કક્ષીય ભ્રમણ તો કરે જ છે, હારવાર સ્પિન ભ્રમણ કરે, એની ધરીની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય। એટલે કક્ષીય ભ્રમણને લીધે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ મળે અને સ્પિન ભ્રમણને લીધે સ્પિન મેગ્નેટિક મોમેન્ટ મળે। તો આ ડાયામેગ્નેટિક પદાર્થમાં શું થાય છે? એની જે સ્પિન મેગ્નેટિક મોમેન્ટ હોય ને એ કક્ષીય મેગ્નેટિક મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય। એટલે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેટલી થઈ જાય? શૂન્ય। એટલે આ પ્રકારના જે પદાર્થો છે ને એ કાયમી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નથી। અંદર ને અંદર ચુંબકીય ક્ષેત્ર છે એ નાશ થઈ જાય, કારણ કે કક્ષીય ભ્રમણનું ચુંબકીય ક્ષેત્ર અને સ્પિન ભ્રમણનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ હોય। એટલે એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે। એટલે ડાયામેગ્નેટિક પદાર્થ છે એને યાદ રાખજો, એમાં કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોતી નથી। શું કામ? કારણ કે એની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ અને સ્પિન મેગ્નેટિક મોમેન્ટ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય। એટલે એકબીજાની અસર નાબૂદ કરે છે, એટલે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય થઈ જાય। એટલે આપણે આમાંથી તે ચુંબકીય ક્ષેત્ર છે પરમાણુમાંથી ઉત્પન્ન થતું નથી। અને જો પરમાણુમાંથી ક્ષેત્ર રેખા બહાર ન નીકળે તો તમને ખબર છે કે આ ચુંબક તરીકે વર્તીએ કે નહીં। એટલે ડાયામેગ્નેટિક પદાર્થની તમે રચના જો તો એમાં શું હોય? તો આપણે અહીંથી શરૂઆત કરવાની છે કે ડાયામેગ્નેટિક પદાર્થ હોય તો એની અંદર શું હોય? તો કે આ પ્રકારના પદાર્થમાં કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ
કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ અને સ્પિન મેગ્નેટિક મોમેન્ટ વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય થઈ જાય છે. મોમેન્ટ શૂન્ય થાય છે. તેથી ચુંબક તરીકે વર્તતા નથી. દાખલા તરીકે જો તમારે એના ઉદાહરણ દેવાય તો શું આવશે? તો કે સોનું, ચાંદી, તાંબુ, બિસ્મથ, પાણી વગેરે એના ઉદાહરણ છે. તો કે ડાયા મેગ્નેટિક પદાર્થના ઉદાહરણ છે. ને આ પ્રકારના પદાર્થો કાયમી ચુંબકીય ડાયપોલ ધરાવતા નથી. તો લખીએ તે કાયમી ચુંબકીય ડાયપોલ ધરાવતા નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રકારના પદાર્થને તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, એટલે કે તમે ચાંદીનો ટુકડો લ્યો, તાંબાનો ટુકડો લ્યો, તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો લખીએ આ પદાર્થને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાના છે. તો આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. તો આ સમાન ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ આપણે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય? તો કે n થી s તરફ. તો આ બાજુ n ધ્રુવ હશે ને આ બાજુ s ધ્રુવ હશે. હવે જ્યારે આપણે ડાયામેગ્નેટિક પદાર્થનો એક ટુકડો લઈ લઈએ, દાખલા તરીકે તાંબાનો ટુકડો અહીં લઈ લઈએ, જેવો જ આ ટુકડાને તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને તો આપણે ઘટના ભણી ગયા, એનું મેગ્નેટાઇઝેશન થાય અને મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય. તો આ પ્રકારના પદાર્થને જેવો તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે અહીં ચુંબકીય ધ્રુવ પ્રેરિત થશે અને મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય. હવે આ મેગ્નેટિક મોમેન્ટ છે ને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. આ યાદ રાખવાનું છે તમારે. તો ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં છે અને પ્રેરિત થતી મેગ્નેટિક મોમેન્ટ છે આ દિશામાં છે. તો મેગ્નેટિક મોમેન્ટ છે એની દિશા કઈ હોય? s થી n તરફ. એટલે આ બાજુ છે ને s ધ્રુવ પ્રેરિત થાય ડાયામેગ્નેટિક પદાર્થમાં, આ બાજુ n ધ્રુવ પ્રેરિત થશે. તો ડાયામેગ્નેટિક પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? ચુંબક જેવું થઈ ગયું. જો ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? અંદર. તો કે n થી s તરફ. તો આ ડાયામેગ્નેટિક પદાર્થની અંદર બીજું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે. આ જે ચુંબકીય ક્ષેત્ર છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. તમને ખબર પડે છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એની અંદર જે ઉત્પન્ન થયું ચુંબકીય ક્ષેત્ર છે વિરુદ્ધ દિશામાં છે. અને જો ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય તો શું થશે? પરિણામી ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? ઘટાડો થાય. સપોઝ આ બાજુ છે 4 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર છે અને આ ડાયામેગ્નેટિક પદાર્થની અંદર વિરુદ્ધ દિશામાં 30 ટેસ્લા ઉત્પન્ન થયું. તો તમને ખબર પડે છે આનું 30 અને આનું 30 છે એકબીજાની અસર નાબૂદ કરે, પણ તોય છતાં આનું 70 રહેવાનું કે નહીં? તો ચુંબકીય ક્ષેત્ર હતું કેટલું? ટોટલ 100, પણ ઘટીને કેટલું થઈ ગયું? 70. એટલે વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે અંદર ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે? ઘટાડો થાય. ડાયામેગ્નેટિક પદાર્થને જેવો જ ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો એટલે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને પરિણામે અંદર ચુંબકીય ક્ષેત્ર વધવાના બદલે શું થાય છે? ઘટી જાય છે. કેમિસ્ટ્રીમાં તમે એને પ્રતિ ચુંબકીય પદાર્થો કદાચ કહેતા હશો. તો એ જ ઘટના ડાયામેગ્નેટિક પદાર્થમાં થાય છે. તો એક બીજું વાક્ય લખીએ આપણે કે જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય છે.
ખબર પડી છે તમને? ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થઈ અને મેગ્નેટિક મોમેન્ટની દિશા કઈ હોય તો કે S થી N તરફ. એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? S થી N તરફ. તો હવે અંદર ચુંબકીય ક્ષેત્ર વધ્યું કે ઘટ્યું? તો અંદર ચુંબકીય ક્ષેત્રમાં શું થશે? ઘટાડો થાય. તો લખો તેની અંદર પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે, યાદ રાખજો. અને જો ચુંબકીય ક્ષેત્ર ઘટી જાય ને તો એની સસેપ્ટેબિલિટી એટલે કે કાયમ એ ઋણ લેવામાં આવે. જો કાયમ ધન હોય ને તો સમજવાનું ચુંબકીય ક્ષેત્રમાં વધારો થતો હોય, અને કાયમ ઋણ હોય તો સમજવાનું કે ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય. તો ચુંબકીય ક્ષેત્ર ઘટે એટલો એનો મતલબ શું થાય? એની સસેપ્ટેબિલિટી કાયમ કેવી હશે? ઋણ હશે. એ વાક્ય પછી લખીએ આપણે. હવે આ ડાયામેગ્નેટિક પદાર્થને આપણે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય? તો આપણે અસમાન ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લેવાનું છે. અસમાન ચુંબકીય ક્ષેત્ર બતાવી દઈએ. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય? N થી S તરફ. હવે જેવો તે પદાર્થને મૂકશો ને એટલે એની અંદર ચુંબકીય ધ્રુવ પ્રેરિત થશે. હવે ડાયામાં એટલું યાદ રાખવાનું કે N ની નજીક N પ્રેરિત થવાનું અહીંયા, અને S ની નજીક S પ્રેરિત થશે. તો તમને મને કહેશો આ પદાર્થ અહીં સ્થિર રહેશે કે ગતિ કરશે? અહીંયા હું થતું હતું આ બાજુ જેટલું અપાકર્ષી બળ લાગતું હતું ને એટલું જ અપાકર્ષી બળ આ બાજુ લાગે. N વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને S વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે આ અપાકર્ષી બળ આમ લાગે છે, આના દ્વારા અપાકર્ષી બળ આમ લાગે છે. એટલે આ પદાર્થ છે કે આમે ની જઈએ કે કઈ આમે ની જઈએ. એટલે અહીંયા કેવો હતો? સ્થિર સમાન ચુંબકીય ક્ષેત્રમાં. પણ જો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી ગયો તો શું થાય? અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે જો, એટલે આ બાજુ પ્રબળ અપાકર્ષી બળ લાગે ને અપાકર્ષી બળ લીધે દૂર જાય. ખબર પડે છે કે નહીં? અહીંયા S વચ્ચે અપાકર્ષણ થાય, પણ અહીંયા ઓછું અપાકર્ષી બળ લાગતું હશે. એટલે આ અપાકર્ષી બળ વધારે છે ને એટલે આ પદાર્થને આ બાજુ જવાનું. બીજી ભાષામાં કહું ને તો ઓછા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. અહીં ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે કે અપાકર્ષણ અનુભવે? તો કે અપાકર્ષણ અનુભવે. એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં ને તો કે આ ગજ્યો ચુંબક રાખો. આ ગજ્યા ચુંબકનો S ધ્રુવ, આ N ધ્રુવ. આ ગજ્યો ચુંબક પોતે પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. ની અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય ને એમાં જો તમે ડાયામેગ્નેટિક નો ટુકડો મૂકી ગયો ને તો આ N ની નજીક એની અંદર N પ્રેરિત થાય અને S ની નજીક S પ્રેરિત થાય. એટલે આ N વચ્ચે શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણ લીધે આ પદાર્થ ને દૂર ધકેલાય છે. જો દૂર ધકેલાય જાય તો સમજી લેવાનું કે એ ડાયામેગ્નેટિક પદાર્થ જ હોય. બરાબર? એટલે ચુંબકીય ક્ષેત્રમાં એ કેવા અનુભવતો હોય? આકર્ષણ કે અપાકર્ષણ? તો કે અપાકર્ષણ અનુભવે છે. તો બીજો એક વાક્ય લખીએ કે જ્યારે પદાર્થને કયો તો કે ડાયામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે. અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે અપાકર્ષણ અનુભવે છે. અને કઈ બાજુ ગતિ કરશે? પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ કે ઓછા પ્રબળ તરફ? તો કે ઓછા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે અને તે ઓછા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. તો આટલું ચિત્ર ક્લિયર થયું. તો એક છેલ્લે એક અગત્યનો મુદ્દો કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એની અંદર ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે? ઘટાડો. એટલે એના માટે કાયમ નું મૂલ્ય છે એ ઋણ આવે. કાયમ નું મૂલ્ય ઋણ હોય છે. ચુંબકીય ક્ષેત્ર ઘટે ને એટલા માટે કાયમ કેવું હોય? ઋણ હોય છે. હવે કાયમ ઋણ હોય એટલે કેટલું થયું? તો કે કાયમ છે 0 કરતા ઓછું. ઋણ એટલે શું થાય? 0 કરતા ઓછું. 0 કરતા ઓછું પણ -1 કરતા વધારે હોય. એટલે ડાયામેગ્નેટિક પદાર્થ માટે કાયમનું મૂલ્ય બહુ અગત્યનો પોઈન્ટ -1 અને 0 ની વચ્ચે હોય. તમને આમ કહે ને કે ભાઈ એક પદાર્થ માટે કાયમ બરાબર છે -0.5 છે તો સમજી લેવાનું કે ડાયામેગ્નેટિક પદાર્થ જ હોય, બીજો એક પદાર્થ હોય કે નહીં. અચ્છા, કાયમનું મૂલ્ય જો આ છે તો μr ની હાલત શું થાય? તો μr સૂત્ર શું છે? કાયમ +1 કે નહીં? હવે જ્યારે તમે કાયમની કિંમત અહીં -1 મૂકશો ત્યારે μr કેટલું થાય? 0.
કાયમ કરતા મ્યુ આર 1 વધારે હોય, જો તમને ખબર પડતી હોય તો કાયમ ની કિંમત 10 હોય તો મ્યુ આર ની કિંમત કેટલી થાય? 11 થશે. એટલે અહીંયા જો -1 હોય તો મ્યુ આર માં 1 વધારે હોય એટલે 0. અહીંયા શું આવશે? મ્યુ આર. અહીંયા 0 હોય તો મ્યુ આર કેટલું હોય? 1. એટલે એનો મતલબ એમ કે કાયમ ની કિંમત -1 અને 0 ની વચ્ચે બદલાતી હોય તો મ્યુ આર ની કિંમત 0 અને 1 ની વચ્ચે બદલાતી હોય. તમને આવો પ્રશ્ન પૂછે કે મ્યુ આર બરાબર છે 0.5 છે તો સમજી લેવાનું કે ડાયામેગ્નેટિક પદાર્થ જ હોય. તો ડાયામેગ્નેટિક પદાર્થ માટે મ્યુ આર ની કિંમત 1 કરતા ઓછી હોય, ઈ યાદ રાખવાનું છે. તો ડાયામેગ્નેટિક પદાર્થ માટે મ્યુ આર કેવો હોય? <1. હવે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તમને ખબર છે, મ્યુ ના છેદમાં મ્યુ 0 <1. તો મ્યુ 0 ને બરાબર ની આ બાજુ લઈ જાવ તો મ્યુ મ્યુ 0. તો ડાયામેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી એટલે કે મ્યુ એ શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતા છે ને ઓછી હોય છે, યાદ રાખજો. શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતા એની પરમિએબિલિટી કેવી હોય છે? ઓછી હોય છે. તો આ મુદ્દો પણ અગત્યનો છે કે ડાયામેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી શૂન્યાવકાશ કરતા કેવી હોય? ઓછી હોય. અહીં મુદ્દાનું ચિત્ર ક્લિયર થયું. હવે સુપર કંડક્ટર લ્યો ને, સુપર કંડક્ટર. સુપર કંડક્ટર કોને કહેવાય? કંડક્ટર એટલે વાહક, સુવાહક. અને સુપર કંડક્ટર એટલે અતિ સુવાહક. કે જે પદાર્થનો અવરોધ શૂન્ય હોય ને, કાંઈ અવરોધ જ ન હોય ને તો એને હારામાં હારો વાહક કહેવાય, એટલે કે સુપર કંડક્ટર કહેવાય. સુપર કંડક્ટરનો અવરોધ કેટલો હોય? શૂન્ય, યાદ રાખજો. તો આ સુપર કંડક્ટરને જ્યારે તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો ને તો અહીંયા જેટલું બહાર ચુંબકીય ક્ષેત્ર હોય ને એટલું જ અંદર પ્રેરિત થાય. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? શૂન્ય. એટલે સુપર કંડક્ટરમાં શું થાય છે એ તમને કહું. સુપર કંડક્ટર, જ્યારે તમે સુપર કંડક્ટરને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકશો આવડાઈને તો તમને ખબર છે કે n ની નજીક શું પ્રેરિત થશે? n. અને s ની નજીક s. એટલે બહાર જેટલું ચુંબકીય ક્ષેત્ર હશે ને એટલું જ અંદર પ્રેરિત થશે. એટલે અંદર કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? શૂન્ય, કારણ કે વિરુદ્ધ દિશામાં છે. બીજી ભાષામાં કહીએ તો આ ક્ષેત્ર રેખાઓ છે ને અપાકર્ષણ રીતે બહાર જતી રહ્યા. આ આખી જે ઘટના છે ને એને મિશનર અસર કહેવાય. કે જ્યારે સુપર કંડક્ટરને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એની અંદર ચુંબકીય ક્ષેત્ર છે એ શૂન્ય થઈ જાય. બરાબર. અહીંયા n ધ્રુવ પ્રેરિત થયો છે, અહીંયા s ધ્રુવ પ્રેરિત થયો છે. તો સુપર કંડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય ને એટલે એનો મ્યુ આર શૂન્ય કહેવાય, યાદ રાખજો. સાપેક્ષ પરમિએબિલિટી કેવી હશે? શૂન્ય. ચુંબકીય ક્ષેત્ર જ ન મળતું હોય તો મ્યુ આર તમને મળે નહીં. અને સુપર કંડક્ટર માટે મ્યુ આર 0 હોય તો મને કહેશો કાયમ ની હાલત શું હશે? મ્યુ આર બરાબર અહીં તમે 0 મૂકી દો તો કાયમ બરાબર કેટલા થાય? મને કહેશો કાયમ +1. આને બરાબર ની આ બાજુ લાવો તો કાયમ બરાબર શું થાય? -1. તો સુપર કંડક્ટર માટે મ્યુ આર થાય 0 અને કાયમ બરાબર થશે -1. આ એમસીક્યુ માં પૂછાઈ જાય એવા મુદ્દા. ક્લિયર થયું કે નહીં? સુપર કંડક્ટર ની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય. એટલા માટે સુપર કંડક્ટર છે ને સંપૂર્ણ ડાયામેગ્નેટિક પદાર્થ તરીકે વર્તે. ડાયામેગ્નેટિક એટલે બીજું કઈ નહીં, ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે. ના તો હોય 100% વિરોધ કર્યો. તો સંપૂર્ણ ડાયામેગ્નેટિક પદાર્થ તરીકે કોણ ઓળખાય? તો કે સુપર કંડક્ટર. એટલું ક્લિયર થયું? તો આ હતા ડાયામેગ્નેટિક પદાર્થ. ફટાફટ હું એકવાર રિવિઝન કરી દઉં કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ ચુંબક તરીકે વર્તતા નથી. શું કામ? કારણ કે ડાયામેગ્નેટિક પદાર્થના પરમાણુની અંદર એની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ અને સ્પિન મેગ્નેટિક મોમેન્ટ એવી હોય છે કે બંને વિરુદ્ધ દિશામાં હોય અને પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેટલી થઈ જાય? શૂન્ય. એટલા માટે કુલ ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, કાયમી ડાયપોલ ધરાવતા નથી. એટલા માટે એ ચુંબક તરીકે પણ વર્તી શકતા નથી. એના ઉદાહરણ કહે તો સોનું, ચાંદી, તાંબુ, બિસ્મથ બધાને ભેગું કરીને પાણીમાં નાખી દેવા એટલે વાર્તા થાય પૂરી. હવે જ્યારે આ પદાર્થને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ને ત્યારે એની અંદર n ની નજીક n પ્રેરિત થશે અને s ની નજીક s પ્રેરિત થશે. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પરિણામે એની અંદર ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? ઘટાડો. અને ચુંબકીય ક્ષેત્ર ઘટે એટલા માટે કાયમનું મૂલ્ય શું આવશે? ઋણ. યાદ રાખજો, કાયમનું મૂલ્ય ઋણ હોય છે. અચ્છા, જ્યારે આ પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ અનુભવે છે. આ ખાસ ધ્યાન રાખજો. અને ઓછા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ સ્થાનાંતર અનુભવે.
અને કાયમનું મૂલ્ય કોની વચ્ચે હોય તો કે -1 અને 0 ની વચ્ચે હોય. મ્યુ આર ની કિંમત કોની વચ્ચે હોય તો કે 0 અને 1 ની વચ્ચે હોય. અને મ્યુ છે એ મ્યુ 0 કરતા ઓછો હોય છે. છેલ્લે સંપૂર્ણ ડાયામેગ્નેટિક પદાર્થ તરીકે કોણ વર્તે તો કે સુપરકન્ડક્ટર. સુપરકન્ડક્ટરની અંદર કોઈ ક્ષેત્ર રેખા પસાર થતી નથી, બધી બહારથી જ જતી રહે. એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય. આ ઘટનાની શોધ છે મિશનર નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલા માટે એને મિશનર અસર કહેવામાં આવે છે. અને એના માટે મ્યુ r બરાબર 0 અને કાયમ બરાબર -1. તો અગત્યના મુદ્દા છે બધા. હવે જે આપણે વાત કરવાની છે પેરામેગ્નેટિક પદાર્થ વિશેની વાત કરવાની છે. કેવા તો કે પેરામેગ્નેટિક પદાર્થ. તો પેરામેગ્નેટિક પદાર્થના જો તમારે ઉદાહરણ લખવું હોય ને તો એલ્યુમિનિયમ. હું પહેલા ઉદાહરણ લખી નાખું. એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ એટલે Al, પછી સોડિયમ, કેલ્શિયમ, પછી CuCl કોપર ક્લોરાઇડ. બરાબર. તો આ બધા છે પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ છે. તો હવે એલ્યુમિનિયમનો ટુકડો હોય તમે એને ઓરડાના તાપમાને રાખો અથવા ટેબલ ઉપર મૂકી દો તો એ ચુંબક તરીકે વર્તે, લોખંડ તરફ આકર્ષાય છે? નથી આકર્ષાતો. તો એનું કારણ શું છે? તો આપણે આ જે પેરામેગ્નેટિક પદાર્થો છે ને વિદ્યાર્થી મિત્રો, એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. શા માટે? કારણ કે તમને ખબર છે કે પેરામેગ્નેટિક પદાર્થના તમે પરમાણુનું અવલોકન કરો ને તો એની અંદર ઇલેક્ટ્રોન કક્ષીય ભ્રમણ કરતો હોય. તો કક્ષીય ભ્રમણની મેગ્નેટિક મોમેન્ટ અને સ્પિન ભ્રમણની મેગ્નેટિક મોમેન્ટ છે ને બંને એક જ દિશામાં હોય. ચાલો ડાયામાં શું થતું હતું? બંને મેગ્નેટિક મોમેન્ટ વિરુદ્ધ દિશામાં હતી, એટલે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેવી થઈ જતી? શૂન્ય. પણ પેરામાં એવું નથી થતું. કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ અને સ્પિન મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં હોય, એટલે આ લોકો કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય. એટલે કે પરમાણુ છે ને એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય. પણ તમે બીજા પરમાણુનું અવલોકન કરશો ને તો એ પાછો આ રીતે છે, એની કુલ મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં છે. ત્રીજા પરમાણુ તમે અવલોકન કરો તો એની મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં છે. તો આ બધી મેગ્નેટિક ડાયપોલ છે ને એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. પરમાણુમાંથી તો ક્ષેત્ર રેખા બહાર નીકળે છે, પણ બધી ક્ષેત્ર રેખાઓ પાસે અસ્તવ્યસ્ત છે. એટલે શું થશે? કુલ ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય. એટલે એ ચુંબક તરીકે વર્તતા નથી ઓરડાના તાપમાને. હવે હું તમને સીધો પ્રશ્ન કરું કે જો તમારે આમાં ચુંબક તરીકે વર્તતો કરવો હોય તો શું કરવું પડે? તો બધી જ ડાયપોલ છે ને તમારે એને એક જ દિશામાં ગોઠવવી પડે. જો તમે એક જ દિશામાં ગોઠવી દો ને તો એ ચુંબક તરીકે વર્તે. ને આવું કરવા માટે તમારે શું કરવું પડે? ને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવો પડે. તો એક સ્ટેપ આગળ વધીએ. આ પ્રકારના પદાર્થમાં કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ અને સ્પિન મેગ્નેટિક મોમેન્ટ કેવું હોય છે? વિરુદ્ધ દિશામાં નહીં પણ કેવી હોય? એક જ દિશામાં હોય. દિશામાં હોવાથી પરિણામી મેગ્નેટિક મોમેન્ટ તમને મળે છે. બરાબર ને? પરિણામી મેગ્નેટિક મોમેન્ટ મળે છે. પરંતુ બધી જ ડાયપોલ કેવી હોય છે? અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી હોય, એટલે ચુંબક તરીકે વર્તતા નથી. પરંતુ બધી જ ચુંબકીય ડાયપોલ અસ્તવ્યસ્ત હોવાથી ચુંબક તરીકે વર્તતા નથી. ડાયામાં તો શું થયું? અંદરથી જ નહોતું ઉત્પન્ન થતું. જ્યારે પેરામાં અંદરથી તો ઉત્પન્ન થયું ચુંબકીય ક્ષેત્ર, પણ બધા અસ્તવ્યસ્ત હોય એટલે શું થાય? એકબીજાને અસર નાબૂદ કરશે. આ પ્રકારના પદાર્થો છે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બરાબર ને? પેરામેગ્નેટિક પદાર્થો છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. હવે જ્યારે પેરામેગ્નેટિક પદાર્થના ટુકડાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકી દો ને, એલ્યુમિનિયમનો ટુકડો લ્યો, સોડિયમનો લ્યો, કેલ્શિયમ લ્યો, મીઠાનો ટુકડો લ્યો, સોડિયમ ક્લોરાઇડ, CuCl કોપર ક્લોરાઇડ, બરાબર? એ ટુકડાને તમે આમાં મૂકો ને તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થશે. આમ જેવો ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે તમને ખબર છે આ બધી ડાયપોલ ઉપર ટોર્ક લાગશે, પરિણામે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. એટલે એની અંદર પરિણામી મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય, જેને એનું મેગ્નેટાઇઝેશન થયું કહેવાય. તો આ કેસમાં શું થાય છે? બધી જ ડાયપોલ છે એક જ દિશામાં ગોઠવાણી હશે, પરિણામે અહીંયા S ધ્રુવ પ્રેરિત થયો હશે ને અહીંયા N ધ્રુવ પ્રેરિત થયો હશે. તો હવે અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં પ્રેરિત થાય ખબર પડે છે? N થી S જતી હોય ક્ષેત્ર રેખા, એટલે અંદર તો આમ હશે. તો હવે મને કહેશો આમાં ચુંબકીય ક્ષેત્ર વધી જાય કે ઘટી જાય? તો આ પ્રકારના પદાર્થમાં
ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે? વધારો થાય, કારણ કે બે ચુંબકીય ક્ષેત્ર કેવા એવા એક જ દિશામાં, અને ચુંબકીય ક્ષેત્ર વધી જાય ને એટલા માટે એના માટે કાયમનું મૂલ્ય ધન આવે. કેવું આવે? ધન. ઓકે, પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે? વધારો. પેરામાં તમારે યાદ શું રાખવાનું? n ની નજીક s પ્રેરિત થશે અને s ની નજીક શું પ્રેરિત થશે? n. હવે જ્યારે તમે એને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને એટલે તમને ખબર છે પેરામાં n ની નજીક s પ્રેરિત થશે અને s ની નજીક n પ્રેરિત થશે. તો આ n અને h વચ્ચે શું થાય? આકર્ષણ. આકર્ષણને લીધે શું થાય? નજીક આવશે. આ તો બીજી ભાષામાં કહીએ તો પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ સ્થાનાંતર અનુભવે. બરાબર ને? આ બાજુ ગતિ કરવાનું ને એટલે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ સ્થાનાંતર અનુભવે. તો જ્યારે આ પ્રકારના પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે અપાકર્ષણ નહીં પણ આમાં શું આવશે? આકર્ષણ અનુભવે. અને તે ઓછા પ્રબળ તરફ કે વધારે પ્રબળ? અત્યારે વધારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. આ પ્રકારના પદાર્થ માટે કાયમનું મૂલ્ય કેવું હોય છે? ધન હોય છે. ધન હોય એટલે 0 કરતા મોટું, એટલે કાયમ છે એ 0 કરતા મોટું હશે. પછી આગળ ગમે એ કિંમત હોય કે, અને મ્યુ આર ની કિંમત આ એ 0 કરતા મોટી હોય તો મ્યુ આર છે એના કરતા એક વધારે લેવાનો, 1 કરતા વધારે હશે. હવે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય? તો કે મ્યુ ના છેદમાં મ્યુ 0 ગ્રેટર ધેન 1 આવશે. તો મ્યુ ઇઝ ગ્રેટર ધેન શું આવશે? મ્યુ 0. તો પેરામેગ્નેટિક પદાર્થ માટે મ્યુ નું મૂલ્ય છે મ્યુ 0 કરતા કેવું હોય? વધારે હોય. તો ડાયા અને પેરામાં ડિફરન્સ તમને ક્લિયર થયો. તો હવે હું તમને એમ કહું તમારે ચુંબક બનાવવું હોય તો કયા પદાર્થનો ઉપયોગ કરાય? સોલેનોઇડ ની અંદર જો તમારે ચુંબકીય ક્ષેત્ર વધારવું હોય તો ડાયામેગ્નેટિક પદાર્થને મૂકશો કે પેરાને? હવે જો ડાયાને મૂકશો તો શું કરશે? ડાયામેગ્નેટિક પદાર્થ સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન કરશે પણ સોલેનોઇડ ના ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે, એટલે હોય ને એના કરતા ઘટાડી દે. કોણ? ડાયામેગ્નેટિક પદાર્થ. પણ પેરામેગ્નેટિક પદાર્થ શું કરશે? જે ચુંબકીય ક્ષેત્ર હોય એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે જો પેરાને મૂકો તો ચુંબકીય ક્ષેત્રમાં વધારો કરશે પણ ડાયાને મૂકો તો ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો કરશે. તો ડાયા અને પેરા વચ્ચે ડિફરન્સ તમને ક્લિયર હોવો જોઈએ. આવતા લેક્ચરમાં આપણે પેરામેગ્નેટિક પદાર્થની વાત કરીશું પણ ત્યાં સુધીમાં બંને વચ્ચેનો તફાવત તમને ક્લિયર થઈ જવો જોઈએ. તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ. આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય. આભાર.